દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પાસે કાળી તલાઈ ગામ પાસે જેસીબી મશીન અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે કાળી તલાઈ ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ અને જેસીબી મશીન વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ટક્કર એટલી ભયાનક હતી કે ખાનગી બસના આગળ અને પાછળના ભાગે મોટા પાયે નુકસાન થયું છે। જોકે સદનસીબે અકસ્માતમાં બસ સવાર મુસાફરો કે બંને વાહનોના ચાલકોને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી। એક મોટી જાનહાની ટળી છે। ઘટનાની જાણ થતાં દાહોદ રૂરલ પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી। રાત્રિના અંધકારામાં અન્ય કોઈ વાહન અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનોને રોડની સાઈડમાં ખસેડ્યા હતા। હાઈવે પર પસાર થતા અન્ય વાહનોને સુરક્ષિત રીતે પસાર કરવા માટેની પોલીસ દ્વારા સિંગલ ચેતવણી આપવામાં આવી હતી। હાલમાં રૂરલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હાઈવે પર વારંવાર રોંગ સાઈડ ચાલતા વાહનો સામે કડક પગલાં ક્યારે લેવાશે। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ।